ટકુબા હા સરકાર મારા વરિયાળીમાં તો કોઈ સાર નહીં વાઈ છે સમ પણ લાગે છે નુકસાનમાં છું સમ પણ તમે જુઓ તો વરિયાળીમાં શોખ એક દોણો છે ને વરિયાળી તો પાસ થઈ ગયું છે ને મોલો આવી ગયો છે વરિયાળી નુકસાન ખાવાનું છું પણ લાલભા હા હવે ભાવ તો વડિયામાં છે પાછો વરિયાળીમાં ભાવ તમે જુઓ તો છે આસમાને છે એ લાલભા હા ક્યાં જાવ છો બે જણા આ વરિયાળી જોવા આવ્યા હા વરિયાળી જોવા જાય પણ ધાર તો વરિયાળી તો બગડી જલી છે વરિયાળી બગડી ગઈ છે હું નથી કહેતો મકાઈ વાવો હા તો હાજી તમારી વાત ના આપણે મને કીધું વળી વરિયાળીમાં ભાવ છે ભાવ તો છે પણ વરિયાળી બગડી જલી મોલો આવે તો અમાર મકાઈમાં મોલો આવે જ કોઈ મકાઈમાં મોલો તો ના આવે તો હવે તો 2 મહિનામાં તૈયાર થઈ જા મકાઈ તખાઈને મસ્ત પડી જો જો કો આમ જેટ પેલા વાયરે અડવા થઈ જાય તાણ મકાઈ સારી છે મકાઈ એક નંબર છે હું બિયારણ લાયા તા તો કુબા બિયારણ તો લાવી તું પેલે દોચી વાળા લાવી હું ભાવ લાવી એ ભાવ તો કોઈ ને હગાની જ લાવી તું મેં લાલભાઈ કીધું તું કે તમે મકાઈ નાખો તો લાલભાઈ તમે ભૂલ કરો લાલભાઈ કે ના મારે વરિયાળી આપણે વરિયાળી વાવીએ ને એમાં મજૂરી તમે જવા દો ને તો એને સોંપવાની પાળા સડાવવાના ઉતારવાનું આમ પાછો આ રોગ આવી જાય ને તો બગડે ને તો કોઈ ના પાડીએ એ વાત આજે જો કે હલકા તો કોઈ પાળવા મકાઈ જો એક નંબર મકાઈ હા તો મહિનો ઉભો રહે એટલે તો મકાઈ આવી જાય નીકળી જાય તો તમે તો આ તો કરોડપતિ થઈ જાય પૈસા થઈ જાય આખો દાડી માં રહેવું પડે પણ એમાં કોઈ બીજી મહેનત નહીં કે દવા બવા ના છોટવાની કોઈ નહીં તકુબાન તો દહકો આવી ગયો તો ઘેર જતા તમે હવે તો શું કર્યું અમે તો ઘેર જાય આવો ઓટો મારવા અમારે વરિયાળી તો હલકાર કોઈ છે ને ઘેર તો મકામાં લીલા લીયાર છે હા તમે લીલા છો ને મકાઈ લીલી મકાઈ તો લીલી જ રહેવાની ને હાલ તો પાણી ખાલી પાન હોય હડો ઘેર હવે ઘેર જઈએ હડો મુઈ આવ ઘેર આવું ઘેર જ આતો તો કીધું પછી ખાઈને આવું લાલભા શંકુભાઈ ને પાછા કોઈ વને પેલા વાયા છે કે એરંડામાં કોઈ સાહેબ નહીં એરંડામાં ઠૂંઠો છે આવડા અને આવડું એડું હજુ માલો જ નહીં ઓપડો કે શંકુભાઈ જાસે હોડ છે અને એડા છે જામ જાનો ઠૂંઠા જેવો તો પછી બિયારણ એવું લાવે છે પછી શું બિયારણ લાવે આવશે મારા મકાઈ વજી ઓછી છે કે મેં દવા સોટી જ પાઈ પણ દવા તો 2 દાડા છે પણ કોઈ ફેર પડ્યો નહીં એવું છે કોઈ બીજી દવા સોટવાનો વિચાર છે કોઈ હોય ક્યાં જેવું થોડી દવા ભારે લાવ હારા મસી લાવ હું કેવું લાઈટ થી ભરાવે છે પણ અત્યારે કોઈ ફેર પડ્યો નહીં એવું છે અને હું કહું છું આ મારે ના વરિયાળી ઠૂંઠું થઈ ગયું છે એ કોઈ કોમ તમારે એવું કરો કે વરિયાળી હવે પતી હવે તો મોલો ખાઈ ગયો મોલો ખાઈ ગયો હવે તો શું કરો ખબર આપણે જીવો ફૂલ એવું ના થાય નહીં હવે તો શું કરો ખબર છે જે આવ્યો ને વરિયાળી થોડી એ ઘેર શરબત કઈ પીવો હા અમારી શું થાય હા શરબત કરાવજો મારો મોળો થાય એક કામ કરીએ આપણે પેલો ધંધો કરી નાખીએ શેનો શરબત નો હવે સાલે પાવલાલવા હાજી કર્યો એનું વસૂલ તો કરીએ કે લારી લાઈન બેસી જાવ બધા થઈને શરબત કરી જાવ ગમો લાલવા હું જાવ હેડો આજા ઉડાવી છે ફોર્મમાં છે કારણ કે પેલા વરિયાળી કોઈ છે ને કે મકાઈ હારી દે એટલે કે ખબર છે શરબત કરીને પીવો આપણે ઉડાવી છે ઈવન કમાઈ જાવું છે અહીંયા તો સારું છે કે લીલી વાળી એટલે લાલબા હું જાઉં પણ મોડું થાય એ હારું જો તા હું જાઉં માર મોડું થાય અમે જાય હવે હા લાલબા તખાઈ તો ફોર્મમાં છે તખાઈ જબર ફોર્મમાં છે પણ એના સારું છે એટલે કોઈ આપણું જોઈને એને થોડું બળે એને આમ રસ્તો ના બતાવો છો રસ્તો બતાવો પણ એ તો ના એ તો શું છે ખબર છે તમે ને સાદરો હા તમે ને સાદરો તમારે બળી સાચ છે એનું સારું રાખવાનું હા પણ તાર એને લીલું છે મારા બાજુ મુકાય છે તો એના કઈ ના હે કે એના એ બહાર જોઈ દવાઓ હારી બહાર જોઈ બજારમાં દવાઓ છે હારી દવાઓ હારી તો તમારી ના કે લાલભા દવા હારી છોટો આ કમ્પ્લીટ થઈ જાય પણ હેનાતી હતી એ વખતે રાઈ ના કહી કે હા એ ના કહે કે લાલભા દવા છોટો વરિયાળી તમારે જ્યાં વખત હું વોશી ઓટો માર્યો ને એ વખત તમારે વરિયાળી એટલી બધી નથી બગડી એ વખત દવા છોટી કાઢી હોત નહીં વરિયાળી કમ્પ્લીટ થઈ જાય પાછી પણ મને હવે એટલું નોલેજ નતું પણ ઈવન તો નોલેજ છે ઈવન ના કેવું પડે રાય તો પાછા થોડો ભણેલા છે હા ભણેલો નહીં તો એટલે એને એટલા આ બધું સારું લીલું વાળું છે શું કરશું તો હીરાઈ દવાનું કહેતા હતા કે તો આપણે એની દવા બળી જાય ને મકાઈ વપડા કે હા જો ઈવને દવા સોટી તો અમે સોટી જ છે બરાબર આપણે ઉપર બીજી દવા સોટી કાઢશું કે હા એ બધું સાફ થઈ જાય ફૂકઈ સાફ ઠાઠ બધું સાફ બળી જાય જો અમે મકાઈ વધતું જ છે ને ઈવન અમે
એ પૈસા આવતા હોય ને પેલા આવ્યો ને સેલિંગ કઈ નાખી. હા હવે એ રહી શોટિંગ ક્યાં છે 2 દાડા પહેલા શોટિંગ છે ને આપણે હાલ શોટિંગ જતા રહીએ હમણાં એટલે અને થોડા આપણે ખબર પડશે. બરોબર જો આપણું નોમે નહીં આવે. આપણું નોમે નહીં આવે. જો યાદ જો કીધું બા હા ટકોજી ભાઈ વરિયાળી તો ઉડાઈ ગયા છે ને પણ એને જો આપણે કરીએ તો દવા એ લાવીએ. દવા લાંબી જ છે. નવડો કે 10,000 ની દવા આવે છે તમે જોવો ને એક વખત નાખો ને હુકુમ પણ ઓમ રણ જેવું આમ કોઈ ડોકો ના દેખાય. શંકાજીને પૂછે ખરા શંકુબા. હા લાલબા. ઓહ ઢોરા સાર નાસી રહ્યા આવો બાજુ. હા સાર નાસી રહ્યા બોલો. અમે થોડા કોમથી આવ્યા તમારા પાસે. કોમ પડ્યું મારું તમારા મારું કોમ પડે જ નહીં કદી. આનું પણ પડ્યું હવે જે મેણું મારી થોડું. હું મેણું મારું તખાઈ હું મેણું મારતા હે પણ જોવો કે લીલા થઈને ફરે છે ને પાછા તમે તો નાખી પાછા કેમ લીલા છે એને મકાઈ જોઈ ને કઈ મકાઈ આવડી છે આવડી ઓમ મકાઈ છે ઓમ બેઠી સારી પણ અમારે વરિયાળી જોવા આવ્યા હતા. હા પણ પછી અમારી મારી વરિયાળી ખાસી ઉડાઈ ગયા પાછા. એવું છે અને તખાઈ તો કઈક દવાઈ સોટી સરત કે 2 દાડા વધી જાય. હું કી ખબર છે લાલભાન શરબત કઈ પીવો એવું કીધું ફોટા મારી દો. ઓહો અમને જોઈ જાય સાચું કર્યું તમારે તો જબર કીધું છે ને પણ તાણ આવું કે કોઈ અમે હું કોઈ લારી લઈને ઉભા રહેવા લાગીએ તો પણ તમારે પેલી વરિયાળી જેવી છે એટલે કે મોટા મોટા સી તો તમારા અમે જોવા નહીં જાય તમે આવડા છો ને એડા કેવા આવડા છો પણ અમે તો જોવા જ નહીં જતા ખેતરમાં એટલે તમે તો પડ્યા રહો છો. નાખવું પડે નાખો દવા બવા જો માથો વધો ઉલી ગયો અમારે તો હું મારતો તખાઈ તો દોતી વાળી દવા લાવી તમે જોવો ને એટલી એવી દવા લાવી છે ને કેમ એનો જબર કોમ આવે છે. અને અમારે લાલભાને કીધું કે દવા લઈ આલો તો કે ખબર છે કે દવા બા કે તમારે ના પાડે અમે તો કોઈ ખમણ હાલતા નહીં કરતા. તો મારું કોમ પડ્યું તમારે એમાં મારું કોમ પડ્યું. લાલભાઈ એમ કે છે કે મકાઈ હારી શકે ખાઈને તે કોક કરીને બગાડીએ. બગાડો એટલે શું કરવું છે? દવા બાળી કૂટતી બાળવાની વધવા નહીં જેવી વધવા જ નહીં જેવી તારે અમારે ઠૂંઠો જેવા કરી નાખ્યા પછી એને ઠૂંઠો કરી નાખ્યા તો મહેનત મારે એવું ના કરવાનું એટલે હા મકાઈના ડોડા ઉપર આવી જાય કે હા મકાઈના ડોડા ઉપર તમારે કરવું હું નહીં આવો હું એવું બધું નહીં કરતો. હાલો તમે ના આવત કોઈ નહીં પણ કોઈ કહેતા ના પાછા. હા હું એવું નહીં કરું. આ તમે બધું આવું કરાય કોકનું કહેતા નહીં પાછા હો કોઈનું હો જોય ચીકુ ખવડાવો લાલભા આ શંકા તો ના તો પાડી છે પણ મને વિશ્વાસ તો નહીં કહી દે. આ શંકો છે ને મોટી ખોટી મૂડી છે પાછી ખોટી મૂડી આ તો કહી દે પાછું ભોયસું છે પાછું 1 નંબર વાળવાનું ભોયસું છે બધું કહી દે સાતો. હા આપણે ઓના પાસે ખોટા આયા ખોટા એના કરતા આપણે આસી જાવ ને સોટી નાતા જાવ પાડી દીધું હોત તો તાણ આપણે હવે દવા લાવી દવા લે તમારે ઘેર પંપ પડે ને હા તો પંપ લાવો પંપ લાવી અને દવા સોટી સાફ સોટી બધું પૂરું કરી નાખીએ આપણે લેવજો બધું આપણે જોડતા હતા અંધારું થઈ ગયું છે તે સોટી આ તખો જે મેણો મારી ગયા છે પણ એનો જો ઠૂંઠો જેના ઠૂંઠા જેવા કરી નાખવા છે આસમાનમાં ઉડી રહ્યા છે પણ એની વાત હવે પોણી રેડી જો હવે પેલા જીતુબાને તો 10,000 લઈને મેલ્યા છે. હવે દવા લઈને વળતા શા નહીં લાગે મારો રોલ નહીં કરી નાખ્યો. આ તો 10,000 આવી જાય તો આ તો જતા રે આફ્રિકા એવા છે પાછા. પોણી રેડી કમ્પ્લીટ થઈ ગયું. જો લાવ્યો અરે 10,000 રૂપિયા આવો ને જેવું જાણું હોય ને જાણું એટલો પાવર વધારે હોય નો તો હું તને હેવી દવા છે અને આવડું ચોકડું ખો અરે તમે માણસો આજે પેલી બંધ બતાવી હતી 20,000 વાળી આવડી બાટલી આવડી તમે જોવો ને એક જ ટપો નાખવાનો એવું છે અને ચેલો ખબર છે 20-25 વીઘા હોય ને એમાં કાલે માળો ને તો રણ કઈ નાખે આખું માટી. હા અને આવ્યું છે ને આ કેટલું છે ખબર આ 5 વીઘામાં 5 વીઘામાં પૂરું અને આપણો વપરો કે બધી જ નાખી દે બધું નાખી દે કે ચોક રણ થઈ જાતું સાફ કરી નાખ તકોજી હવારે આવીને જોઈ તાણ વાત ખોલો જો કે શીખો જો મોટો છે. હા આરે ને ભાઈ આ કોકુરે ને હા નાખી દેજો હમ કોઈ છોકરા હાથમાં ના આવે ને હાથમાં ના આવે. હા લેવડો લઈ લો વાંચી લો તે ફોડો
પહેરાવો. પહેરાવું પડશે ઓય આ તો પહેરાવું પણ પડશે ભાજ્યા હો લઈને. જો અત્યારે પંપ તો મારે તો ખ્યાલ ન થાય છે પટી ગયો તો ભરાવો કે લેજો ભરાવો છો એટલે તમે તો આવડતું ને હું તમે લે હવે તો ભૂલી ગયો અરે શેના ભૂલી દો છો તમે પણ હા ભૂલાય ના શોખ હજી દવા છોટી છે લ્યા. તારા હાથે પકડો. હું તો ભાઈ મજૂરો કરીને છોટ આવતો પણ તમે આ નહીં છે ને એટલે તમારે કોઈ પાછું નહીં પણ તાણે આ એના કરતા હોભળો કે હા આ જમી બમી શું કરવા હું નહીં જમી વગરનું બધું વેચી મારો કે ચાલ છે હું એ કટકું આલ્યું હાલ દો કે અમે શું કરવું તાને હવે બસ તમારે તમારે તો કોઈ વરિયાળમાં કોઈ પાકતું જ છે નહીં અંગારાય એવું છે તો હું તાન જમીન એવી છે લાગે જમી એવી છે તમારે શું છે જમી પાસે રેત છે કે મેં કોઈ નહીં હા હવે આ તો તખાજીને પૂરા કરી દેવા થોડા કઈ નાખીએ એમ શેલી કઈ નાખવા દેજો જોડો બસ લાલપા જા તખભાઈ આ દોડ 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 લે આ બત્તી આ તો હોય પડી રહી છે રીમધમ જતો રહે તો હવે જતો રહે જઈને હોઈ જાઉં તો મોડો થઈ ગયો આ મકાઈ તો દવા કોમ આવી ગઈ લાગે એટલે મસ્ત મસ્ત વધી ગઈ મારા છે ઊંચી ઊંચી આ દવા સારી લાગે છો દવા મજરે આવી ગઈ મસ્ત મસ્ત ઓ તખબા હા બોલો કેમ વેલા વેલા આ બાજુ આ તો વાહો રહ્યો તો ચાલો જાતો જ ઘેર ઓટો મારતો એવું છે હા હા મેં કીધું તાને લાવ વળી ઓટો મારીને જાય મકાઈ જો દવા સોટી થી છે છી બે દાડા ફેર પડી ગયો જીતુભા હા આપણે દવા શોટિંગ જ્યાં રાખો છે તો તમે હું દવા ઓછી હતી કે નહીં આ મકાઈ બળી છે ખરા પણ આટલી આ વજી છે આવડી 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 હતી ને વજી ગયા તો હાલ- તખુપા હાલ દવા સોટવા ક્યાં હતા હા? અને આપણે દવા સોટી થી બાળવાની તો વધી ગઈ તો આ તો માથો માથોડ કેમ થઈ હવે ગયું શું શું ખબર છે કરવા જો ખોટું થઈ ગયું સારું તો પછી તમે ઓછું તું કે નહીં ડબલા ઉપર તો હું વાંચ્યું તો મને તો કહું છું કે મને હું વાતો ઇંગ્લિશ કરવા માં દે હતું કે મને તો નતું વસ્તુ આવડતું ઓછું ફાવતું હતું એ લાલબા આ તમે દાંત વાળ્યો હવે શું કરશું હે? હું વાતો હા, કરો તખુબા. લાલબા હું વાતો કરો કોઈ નહીં રા, આ તો અમે પેલા આ વડિયાળી જ વાતો કરીએ વરિયાળી. ઓવે. તું તકુભાઈ લાયા છે દવા હવે પૂછશે વાળું તકુભાઈ શી દવા લાયા અમારી વરિયાળી માથોડ માથોડ કરી હાઈ નાખી પાવર ની લાયો તો હા હાઈ પાવર ની લાયો તો આ હટલાણે છી ના, મને બતાવો તા લઈ જાજો પછી હમણાં ના વજી મારા પોપડો કે હા. એવી દવા લાવો કે હા. જે વડિયાળી છે એવી થાય ખબર છે પણ હવે વરિયાળી ઊંચું નો ઊંચું પત- મારે એને છે ને- લાલભા ડોકે ડોકે ઉપર ધાર્યું લઈને ચડી ને હા. અને કાપી કાપી ફૂમ તો ભોય નાખી એવી પણ ઈ તો વડિયાળી એને આવડી આવડી હોય ને છોટું પડે પછી એવડી થઈ ગયું હોય ને હવે પેલી થઈ ગયું હોય એવું કે ડોકો પેલો ભારે થઈ ગયો પછી ના પેલો લવાય તે નહીં કોમાય વળી ના દવા. કોમાં આવતી હે, પેલી ડબલ છોટી માળ વાળી ના થાય પડે. ના થાય સાચી હે વળી વરિયાળી લાલભા એમ કરો કે રોટાને ફેવરી રાખો કે સાલ છે ચાલ હવે રોટાવેટર માં મારે? હો હઉ. તકુભા ને ના મારે મકાઈ માં શું મારા તું હોય એવું છે તો એ કેવું વિચારો છો ના અમે કોઈનું ખોટું નહીં અમે આ વિચારતા. તમારે વરિયાળી માં જ દેખતા અરે અમે તાણ વરિયાળીમાં બુઘેડી નાખીએ આ બીજું મકાઈ ખાવા લઈ જાજો છે મોટા મોટા મકાઈ છે. ખો તમે હાલો. એકલા કોણ ખો એકલા ખાવા લઈ એકલા જાજો સુલમ ગાલી ગાલી ને હેકો શેકો અમારે શું કરવું ટોલો ભરો તમે તાર કાન ટોલે ટોલો ઉતારજો લાલભા હા આપણે કરવા દે ને શું કર્યું ખબર તમે દવા સોટી હમ. પણ ઈવોને વધારવાની હતી મોટી કરવાની દવા સોટાવાની હતી ઈવોને દવા સોટી પણ આપણે દવા સોટી કે આપણે આપણે તો હપડો કે 10,000 ભાજીને તો દવા લાવી બાળવા બદલે માર તો લોક વજી ગયા તો માર તો એટલું કરિયાનું લાબાના જ પડ્યા હતા પણ હું કરું પણ મને હપડો કે દુકાનવાળે મને તો આલી કે એ શું ગોડો કહેવાય આપણે બાળવાની કીધી એ તો આલી દીધી મોટી થવાની એ દુકાનવાળાને ના ખબર પડે પણ આપણે ખોટું વિચારતા હતા એ વાત સાચી મને. એટલે આ ભગવાન કોઈનું ખોટું ના થવા દે ખોટું ના થવાનું હું હપડો કે આ આપણું જીવ હપડો કે હા. એક પ્લાન ફેરજો છે હવે બીજો પ્લાન કરી નાખશું બીજું શું શું કરશું કરશું ખબર છે મકાયા રા ભલે વજરી રહી હા મકાયા હોય તો ખાઈ મકાયા રાતો રાત ટ્રક ભરી જાય રાતો રાત 2 3 4 ટ્રેક્ટર વળી ગાડી મકાયા વેણી વેણી તો ભાઈબંધોને ફોન કરો ટ્રકે ટ્રક લઈને આવી એ જાય તો આપણા ભાઈ બને છે એટલા આવીશું કાંઈ ચિંતા કરો છો રાચો રાતમાં હમણાં ખેલો મેડમ હા જોડો હું હવામાં સાફ કરી નાખીશ હું લાલ નાખી હોવ બોલી દો એ સિવાય શીખ નહીં શિવર મને ખબર પડે લાલભા હા શું કરો તમે શું કરું યાર વિચારોમાં મારું મગજ કોમ કરતું નહીં મેં તમે શું કીધું હતું કે આપણે રાતના પેલું જવાનું ખબર તો સોરીનો પ્લાન આપણે બનાવ્યો છે શું જવાનું તખાઈને મકા સોરવાનો તો જવાનું આપણે વાહ તમે ભૂલી છે ના છો
પણ પેલા તખાઈ એવો મેળો માર્યો છે ને હા મારે તો પેલા 10,000 પડ્યા હતા ને કર્યો હા. એ તમને દવા લેવા આલ્યા એમાં હવે કોઈ વધ્યું નહીં. એ તો જય જાય એમાં રોવાન ના હોય હવે તે હું પોસ 25 જાય એમાં ભૂલી જવાનું પબડો કે હા. એ તો આપણે મકા છોડશું કે એટલે અમે ફળે કાઢશું હા, આટલી વરિયાળી છે. આ વડિયાળી લાલભા તમે ક્યારેક વડિયાળી કોઈ ને આ વડિયાળી જ છે અલ્યા આ તો મોલો નતો ને હા. એના પહેલાનો ઉતારેલો છે. એવું છે ઉવ્વ. એના પહેલા ની છે હા. હાલ તો કોઈ નહીં હા તો બધો ઠૂંઠો થઈ ગયો છે. આ તો જે 2-3 બુરી હા આ અલ્યા ઓનું શું 2 બોરી થાય લા, એટલે 1.5 બોરી ના થાય લા. એવું છે તાર હવે નુકસાન ભેગું નુકસાન નુકસાન જ છે. હવે શું કરવાનું કયો? હડક હવે પ્લાન થાય છે પેલો ઉપાડો કરી દઈએ. ઉપાડો કરી દે બધું શામ કરી નાખી હડક ભેળો કરી નાખીએ. હું હેડો જ કઈ નાખવો તો મેં મકાઈ મૂકો રહેવા જ નહીં દેવું ઉવ્વ. કરજો મેળો મારી ગયો છે કે? હેડો મારી ગયા છે હા. કે મોજે આમ થોડો હોતી લઈ લેવી હા. મૂળિયો હોતી મૂળો હોતી હા. હા. એટલે કટ્ટું તો લાવે નહીં કટુ લાઈન માં તો જો આપણું વળજું કે લાવો આ તખાઈ નો તો કટ્ટું તખાઈલું અને પણ મકાઈ તખાઈ આપણે તો જબ્બર કોમ કરે છે. જબ્બર કામ કર આપણે નસીબ જબ્બર જોર કરી છે બરાબર જો બરો બરો જો દાદી બરો બરો પટોકી કાકા છે નહીં તમે તો મને લાગે તમે તો બરો 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 એ જ હોય લાવ બરો બરો લાવવામાં આવો બરો પણ શું દાખવા પણ યાર બરો કોઈ ભાડે ના એના પેલા કે આપણે ભરી કાઢીએ બધું ટોલું બહાર પડી તો ભરી કાઢીએ ફટાફટ હેડો ટ્રેક્ટર બાયનો ફૂટ લાલભા હા શું લઈને અડ્યા બે જણા તમે આ તો માથું એ મૂર્ખા બોલે બેટાડ્યો છે લાલભાનું છે અમારે તો તો લાલભા લઈ ભરિયાળી બાજુમાં. ભરિયાળી લઈને આવી છે વળ્યારી બા રાતના ઉપાડી હેડે એટલે હું પૂછું છું દાળ દાળ નવરાજ નહીં રહેતી જો એના વાળી છે મગજમારી કરવાની. અલ્યા તો લાગે છે મકઈ સોરીને હેડે જ તખાઈ ની પેલા કહેતા હતા દવા છોડવાનું વળી મકઈ સોરી લાગે છે મકઈ વધી જઈ છે ને જવા દે મને કહી દઉં છે બત્તી ઘેર ભૂલી જશો મોબાઈલ ની લાઈટ છે જોતું જોતું જા ભૂંડ નહીં આ એટલે તારે આ કઈ ડોકા પાછળ આ મકા કોક લઈ ગયું મકા બતી જાય મારે મકાઈ કોક લઈ ગયા મારે મકાઈ કોક લઈ ગયા મારે મકાઈ કોક લઈ ગયું છે મારા ઓના જે મકાઈ સાંભળો છો હું જંગુ બાબા મારા મકાઈ કોક બાટી ગયું છે બાટી નહીં ગયું તો બટવામાં આવે તમને મકાઈ હતો કોણ બાટી ગયું પેલા લાલભાઈ જીતુભા બે લઈ ગયા હતા જીતુ પાટી સાડે હમણાં આવ્યા બે જણા હું વાસે નીકળતો ને તમે હમણાં તમારા આગળ આગળ જ બટી નાખી હું ખાવાનું થોડું મોડું થઈ મારું મારા રમતા હતા મારા મકાઈ છે બટી જશે તાર મકાઈ બધા બટી જાય બધા બટી જાય હવે હું કરશે મારું મકાઈ રોવું નહીં થાય બંધો હેડો મુખી પાસે જાય મુખી કે હેડો હેડો મારું મકાઈ લઈ આલા બંધો રોવા ના હોય એમાં તો મકાયા સોરી ગયા છે એ સોર થી પકડવા છે સોર પકડવા છે સોર થી પણ મુખી પાસે કહું તખાઈ તો કીધું છે મુખી એ મુખી ધીરાજ કુડા ઊંઘવાન ટાઈમે ઓ શંકુબા તમે કેમ ધીરાજ બેહો આ તખુબાના મકાયા સોરાણા છે એવું છે તો બેહો તો કોક કરીએ બેહો પૂછું કો શંકુબા મુખી હા હું હમણાં જાતો ખેતરમાં ઓટો મારવા હા અને આરા આમ તો રોજ હલા આવી જતા મકાઈમાં પા હા અને આ તો નતા આવેલા તે મને હું જાતો હતો ને તે મને લાલભા અને પેલા ગટુ રહ્યા ને જીતુભા હા એ બે જણા હવા ત્યાં કટુ ભરીને એવું છે તો એટલે હું કીધું કટ્ટામાં હતું છે હું પૂછ્યું એવન કીધું શું લઈને જોઈ લ્યા એટલે મને તો લાલભાઈ એવું બોલ્યા હા. કે તાર માથું એવું છે તો હું તો વેટાડો જ પણ એ તો પેલા ગટુ હતા કે એના બોલ બોલ કરતા એટલે પછી જવા દીધા
તો હું પૂછ્યું કીધું છે એટલે કે પેલા ગટુ બોલ્યા લાલભા ના બોલ્યા કે વરિયાળી છે કે એવાની મૂકું રાતના એટલે કે રાતના કે લઈને જઈએ છીએ પણ મને લાગ્યું એવું ક્યારે મકાઈ જ ચોરીને જતા હતા. મકાઈ જ હતો મકા બટેલો છે એટલે બધો અને એના આગલા દાડા શું કર્યું છે એને ખબર છે તમને તો નહીં ખબર હોય તખાઈને નહીં ખબર માર કને આયા તેરા પેલે દવા સોટી હતી ઓન મકાઈમાં હોય ઈર્ષા કરી છે બાજુ એવાનું વડિયાળી પડી છે ને તો આન બાજુ મકાઈ જો ઈર્ષા કરી છે રાતો માર કને હાથ કે હેડો કે તમે કે હાશે બે જણા કે આપણે 3 જણા જઈએ અને કે આન મકાઈ બાળી કૂટે નેની છે ને તેમને કે આની દવા સોટી વધવાની પણ એ તો શીખર એને શું કર્યું છે દવા લાયા તો મકાઈ વધી જ ને બાળવાની સોટી હતી જલ્દી આવજો મુકી માંગો કર્યા મકા પણ સોરે માર હોદાન ભાવના મકા હતા હું રાતની દાડે થોડો ઠપકો આલજો પા આ તો બાજુમાં એવું કર્યું છે ગમે એવું કરે આ તો પાડોશી નું ખરાબ વિચારાય ઈર્ષ્યા કમાલ કેમ બોલાયા છો મન શંકુભાઈ તખાઈ મુખી ઘેરા આપણો પાપનો ગળો ફૂટ્યો એટલે જ કીધું કે તમે હવે આ કર્યું છે ને એ ભોગવવું જ પડશે. મને ખબર છે આ પેલો શંકર આપણે મને તો વિશ્વાસ નહોતો પણ તમે કે ના એને લઈ લો. શંકો 1 નંબરનો ગોયજો ગોયધો જ છે તો કહી દીધું હે. હવે એની પાસે આટલી વાત ના કરવી એ તો અમે ગોયધો છે મને ખબર છે. હવે તો આપણે તો આઈ બન્યું હમણાં હડો કો હતો નહીં અરે તો જોઈ જાય જે થાય એમાં શું હતો છે. પણ પેલા તખાઈ જબ્બર મેળો મારી ગયા હતા એ તો પૂરા કહીને હા કે હજી કણ ઘણી વાર છે. હવે કે આ શું કરશી જે હલકા હમું નહીં આવે ને તો બીજો 2-4 ટોલો ભરી દાખું. આ કમાન તો બોલા મેલો નહીં રહ્યો રાગસ પણ એ તો પેલા બે સોર મોનતા જ નહીં હોય મુખી એ વાત સાચી છો. આઈ ગયા આયા તો હોન તો પેલા મારા હોય મકાઈ બધી પેલી લાલબા આવો. પણ મણી તો હવે પંચાયત કરતું હોય છે પણ મુખી આ તો મની વળગી છે તાણું કયો લાસ્ટ તમારો જોવે છે. પણ હું તો ખારું કર્યું એમાં મની વળવા કશો આવે છે આયા ઉભા રહી નહીં બે વાગ્યા ઉભા તો બેજો આમાં ઉભા કરવાના એમ બેહારો હા બિહાર લાલબા બોલો કેમ તમે આવું કર્યું? શું કર્યું અમે અરે તખાઈને કો મકા છોડ ગયા તમે મકાયો તો એને આશે કરીને સોરાવરાયા કેમ આશિકાન સોરા એટલે હું જાણ પણ અમે છોડી ગયા હું સબૂત છે તમાર પાસે હું સબૂત છે આ નહીં શંકર આયા હું સબૂત મોર્યો એટલે જોયું તું કટ્ટામાં જોયું હું પાછળ અડ્યો ખબર છે મને મકાઈ હાથમાં આવ્યું એ તો વડિયાળી નો ડોડો હોય પણ વડિયાળી ડોડો હોય પેલું મકાઈ હોય હા એ વડિયાળી ડોડો ગોળ હોય આ તો મકાઈ હાથમાં એટલે આવ્યું તમને હું કમ્પ્લીટ ખબર છે કે કાપડે મકાઈનો મકાઈ તો તું આમ હાથમાં આવ્યું હા શંકો બંધાય લાલભાઈ શું જરૂર પડે આ ચોરી કરવી પડી છે તખાઈના મોય આ તખાએ અમે જીતુભાઈ બે ઓટો મારવા આવ્યા હતા કે હા મારે થોડી વરિયાળી બગડેલી હતી હા એ જીતુભાઈ બે વાત કરતા હતા ને એ આયા હા તે પછી મારે વરિયાળી જે તે બધો મેણો મારવા મળ્યા હતા કે તમારે તમારે તો તમારે મેણા માર્યા હતા કે વરિયાળી ઠૂંઠું થઈ ગયું ને હું કહી ગયું ને એવું બધું મને કહેતા હતા એટલે પછી અમે પ્લાન દોડાયો તમારે નહીં નું હારું ભાઈ બળતરા છે ઉમરી તમારી હા અમારે એવું કીધું અમે જોઈ જાતું નતું એટલે જીતુબા તો જમીએ નહીં એ છે બળતરા આપી એમ મુખી હા આ અમારા જાણપણના ગોઠિયો છે આર્યા. હમ પણ તમારે એટલે યુવાન દુઃખ જોયું અમને નતું જાતું પણ ગોઠિયો તો અમે સાથે આલો ને પણ અમે દુઃખી હતા પણ શું કરું કો દુખ્યો ભાઈ મને ના રહે કે આ હું મુખી. દવા લઈ જેવું કોક એ કરું મુખી તમારે. પણ દવામાં મને શું ખબર પડે છે આ ઓછી તમારે પડે. તમારે કોઈ ખેડૂતનું હારું પાડીને આવી બળતરા ના કરે તમારે ઈર્ષ્યા ના કરાય તાર તખાઈને પૂછવું જ તમારે કે હું દવા નાખો છે હું એ નાખું એમ એ પણ નહીં મુખી કહેતા કે એ શું લાલભા ઓન તો જમીન નહીં ને ગટુકો ઓછા નહીં પા પણ આ લાલભાન સડાયા છે પણ હું કહું છું તખાઈ મને કહે છે કે કેમ પણ તારા લાલભા તખાઈને પૂછવું જ હતું કે શી દવા સોટવી છે એમ લાલભાઈ યાર મને ઉહેડો થઈ ગયો તાને પૂછવા આયા હતા મને તો પણ જાણે મારે હળતું તું તાણે એને ના કહેવાય તો તમે મને પૂછવા ના આવ્યા, હું શું કહેતા હોઉં કોઈ પણ તખાઈ તમારે એમ કહેવું જ કરતું શી દવા નાખવી છે એમ? હા પણ એમની એવેને મને તારી જેની હતી તાને એને મારે પૂછવું પડે કે મારે મકાઈમાં દવા નાખવી છે કે પેલા વરિયાળીમાં દવા નાખવી છે હવે અમે સાચી છે કોઈ એના પૂછ્યા આગળ તો હું દવા સોટવા તો બળી જાય તો મારા માથે આવે પણ અમે હવે ભણ મને શું ખબર પડે પડે. પણ એ બળતું હોય ને એ બાજુમાં જ છે કે મારે બગડતું તો એને ના ખબર બાજુમાં પડે જ છે પણ લાલભા મુખી હા પપડો કે પૂછું ઈવન મકાઈ નથી વધતી હા 10,000 ની દવા લાવીને અમે સોટીને મોટી કરી
દવા મેં સોટી તઈ છે તમારે દવા કોને સોટાને તમને કીધું જ પડે. આ વાત સાંભળો મારી તમે તો બાળવા લાયા હતા ખબર છે ને મને કેવા સોટી તો ખરા કે? મૂકી આ મકાઈ બાળી નાખો છો. ગમે તે કરી તમને સોટી કરી તમે વજી જોત વજી નહીં. જોત નહીં. પણ તમે તો બાળી નાખો છો બાબા. આ તો હારું છે તો દવા બીજી આવી છે ને તો એ બધું સાફ કરી નાખો છો. એ જીતુભા કેમ તમારે આટલી હિસાબ ભરી છે ખેડૂત ઉપર? આ તો યુવાનો મકાઈ હારી છે એટલે અમારે નતું જોઈ જતું મારે પણ લાલભાન. આપણા ખેડૂત છે ને કોકનું હારું ભાડે છે ને આપણે ઈર્ખા ના કરાય એમ. એ વાત સાચી. મૂકે અમાર મકાઈ નું કોઈ કરી આલો. હા તમે મકાઈ તો એવું લાવતા રહેશું કોઈ થાય નહીં પણ માફી માંગી લેતા એલા તખાઈ ની બરોબર હે? ટોલું ભરીને મકાઈ એ લઈ હાથ જાય. જો કોણ ચાલો બે કોણ ચાલો તખાય કોણ ચાલો આ પૈસા પૈસા આલો. ઉભા રહો પેલા, ઉભા થઈને આવો. મકાન પૈસા ચાલો આલો. ઉડબેટ કરો બે ત્રણ ઉડબેટ કરો તખાય માર મકાન પૈસા એ ઓમ ઓમ ફરો મારા હોમાની ઓમ ફરો ગોઈતા બેટા ગોજા હમણાં વેટાડું છું. એ તો ખાય. તખાય રોવાનું બંધ કરો બંધ કરો હો. એ તમારા મકાઈ પાછો આવી જાય. હાવ નવા આલે જ પાછો આવી જાય. આ આગળ સવારમાં આવી જાય. જો હવે આવું ના કરતા પૈસા લાય માર મકાઈ પાન જોવા ના મળતા આવે નોખો તમે તમે કોઈ ખેડૂત નું હારું પાડે અને ઈર્ષ્યા ના કરતા બરોબર હે હારું. હોય ઘેર તો તાણે હેડો અને આવી ચોરી કરતા ના ફરીથી તમે પા તખાઈ સુખ શાંતિ ઘેર તો તાણે હોય મારે વાહો જાવ પડશે પાછા ચોર હા, આવશે તમે. આવા જો તો શંકાઈને કેટલો પાવર પડ્યો પાવર આવ્યો છે. જો કઈ એને મતલબ એડા ઠૂંઠો થઈ મરી ગયો છે ઈવોને એક દાડો એડા ઉપાડી દેવા પડશે. તારે ખબર પડશે. જો દોડો. આ મારું 27 ગઢવાળા હા